પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા લોકસભાની ચૂંટણીમાં પત્રકારો સાથે ભેદભાવ. લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી 7/5/2024ના રોજ થનારી ચૂંટણીમાં પત્રકારોને કવરેજ કરવા માટે પાસ માંગ ભેદભાવ થયો હોવાની જાણ થતાં પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેને લઈને અમુક પત્રકારોને યુટ્યુબના ચેનલ ના હોવાથી પાસ મળ્યો છે, જેને લઈને બીજા પત્રકારોને પાસ ન મળવાથી અન્યાય થયો હોવાનું પત્રકાર નાનો હોય કે મોટો હોય, સમાચાર નાના હોય કે મોટા હોય, પ્રજા સુધી પહોંચાતો પત્રકાર સાથે અન્યાય થાય તે યોગ્ય નથી. માટે કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવી ગઈ અને માહિતી નિયામક અધિકારીઓને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી, જેમાં પંચમહાલ જિલ્લા પત્રકારકતા પરિષદના પ્રમુખ ઇસ્માઇલભાઈ ઝભ્ભા, ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રી વિપુલભાઈ દરજી, ગુજરાત પત્રકાર એકતા પરિષદ મહિલા વિંગના પ્રદેશ મંત્રી સપનાબેન રાઠોડ તેમજ હાલોલ, કાલોલ, ગોધરા શહેરના દરેક પત્રકારો સાથે મળી અને કલેક્ટર કચેરી ખાંચે પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અહેવાલ જયેશ ગજ્જર, પાટણ.